સાહેબ મંજૂર થઈ ગયું છે મારા સાહેબ વહીવટદાર સાહેબ ની સહી કરાવવા કહેતા હતા એ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે અમારે બેનને પૂછ્યું હતું ને તમારે હા ત્યારે એને એવું કીધું નરેશના કામમાં છે હા નરેશ કરતો નથી બંધ એને આપેલું છે નરેશ કયા કારણોસર નથી કરતા યાર પૈસા જૂના બાકી છે હા. એના કારણે નથી કરતો ને એ બાકી છે તો આ મેં તમને જે આપ્યો રિપોર્ટ એ આ દેવુરભાઈ ને કમ્પ્લીટ કરી નાખ્યો માપ લેવા કે બધું વાત ફાઇનલ મંજૂર થઈ ગયું પૈસા મંજૂર થઈ ગયા 75,000 ડિપાર્ટમેન્ટલી છે એ જોઈ લઈએ તમને 3 થી 4 વખત મેં રજૂઆત કરી તમે નોંધ હોતે તમારી ડાયરી પાડી પછી તમારી પર નકલ માંગી મેં નકલ આપી તમને રિપોર્ટની એ જોઈ લઈએ ડિપાર્ટમેન્ટલી આપણે થઈ શકે જોઈ લે કઈ રીતે થાય છે કારણ કે કોન્ટ્રાક્ટરને જે કામ આપેલું હતું એને કર્યું નથી એને કેન્સલ કરવું પડે પછી ડિપાર્ટમેન્ટલી કરવું કે કેમ એનો નિર્ણય એ બાકી છે તો એ યાદ થાય ડિપાર્ટમેન્ટ જે બીજા રોડ છે શહેરમાં આપણા ગામમાં એ રોડ તો એ ફરી રિપેરિંગ તો કરે જ છે બીજા પાછળ જ છે તો એ વખતે કે એનું એ કામ કરે છે નરેશને કહેવાનું છે કે આ કરી નાખો મેં તમને વાત કરી હતી કે નરેશભાઈને કહેશું પણ હમણાં તો એ કામ કરવા નથી એટલે આવતા નથી બોલાવી નથી એટલે ન કરવાનો ના પણ હું તમને રજૂઆત કરતો બસ ના, ના. બીજું શું અમારા અનુસંધિત જાતિનો પ્રશ્ન આવે ને તારા જ આ પ્રશ્ન ઉપર એ બાબત વિચારી અને કરાવી દઈશું બરાબર દિન 15 દિવસ 2-2.5 વર્ષથી આ સંસાન ઘાટ બનાવ્યા એને પણ અમાર નાવા ઠેઠ બૈરા અમે ગેસ તો કદાચ તોડવી લઈ બૈરાને ઠેઠ ક્યાં આવવાનું મસાણી મેરડીમાંનો જે ટાંકો છે ને પાણીનો ન્યા ઠેઠ આવવાનું 2 વર્ષથી પ્રશ્ન છે ને હા અને મેં 6 મહિનેથી મેં આ ઉપાડ્યું ગયા એમાં આ લોકોએ મને સહકાર આપ્યો અને મારા સાહેબને મેં રૂબરૂ સ્થળ તપાસ કરાવડાવી અને એ બધું જ કરાવ્યું પછી તમને રજૂઆત કરી તો તમે મને એવું કીધું હું વહીવટદાર સાહેબને ફરી મંજૂરી લઈ લો તો તમે એ તો લઈ લેશું અમે પછી પ્રશ્ન પાછો આવ્યો ને એ તમારે ધ્યાન રાખવું હા નરેશ વાળો પ્રશ્ન આવ્યો એમાં એટલે આપણા રિપોર્ટે મંજૂર કરી નાખ્યો છે 75,000 ઉપર નો કઈ એ જોઈ અને એમાં સંતોષ છે એમાં કરાવી દઈએ. અને કદાચ જીસીબી થી નો થતો માણસો બે મૂકીને કરે તો થઈ જાય છે ખોદાણ ના રોજરો નાખવાનો છે 95 મીટર નો 95 ફૂટ તમારે પાણી મળી જાય નહીં કે તમે ત્યાંથી નો આવે કે બીજે મારા ઘરની બાજુમાં જે ડાક છે ને એક સ્ટેન્ડ તો મોટર પડી ગઈ આરતી પડી ગઈ એમના પાણી નથી ભરતા અને એક્ચ્યુઅલી તો લાઈન નંબર ના એક વાલ મૂક્યો તો પાણી ગાય ગા કરી જાય એમ છે અમારે તો નાવા અવસાન થાય ને ત્યારે બને ત્યારે જ જોડે ને એમ. હા પછી તો લાઈન કરવાનો કનેક્શન જોડાઈ દીધું પછી માથે પાણી નો ચડ્યું કારણ કે ઓલી ચાલુ લાઈન હતી એટલે બધે વિસ્તારમાં પાણી જતું હોય એમાંથી તો નો ચડે એમ હતું ઓછા ખર્ચે થતું હોય એવું કઈ ગોઠવ આમાં એવું થાય તમે એને ટાઈમ આપી દો કે આ તારીખે અમે જોવા જઈશું. એટલે હું ને તમારે હારે અશ્વિનભાઈ આવી જવા દો એટલે અમે લઈને આવું જોઈએ સોમવારે અશ્વિનભાઈ ક્યારે આવે? આપણે આવી જાય લગભગ 10 તારીખ આજુબાજુ 10 તારીખે આવે એટલે 11 એ તારીખે. આવી જાય પછી આપણે ઓકે હાલો એમાં માથાકૂટ થઈ ગઈ એવું હતું ને શું હતું બરોબર. અરે તો મોટું બોલ્યા હતા એ કે તા થાય એટલે નીત કરી દેવું લે તમે કોઈ બોલ્યા તારે હું કરી દઉં કાંઈ વાંધો નહીં આવે ને એટલે જોઈ લઈએ. ઓકે સાહેબ આપણે જે સિંહણ નગરપાલિકા ચીફ ઓફિસરને જે રજૂઆત કરવામાં આવી કે અંતર્ગત હતી ને હકીકત સાહેબે તમને શું જવાબ આપ્યો ખાતરી આપી કે કેમ કે ખાલી લોલીપોપ આપ્યો આમાં એવું છે અમારે અનુસૂચિત વોર્ડ નંબર 9 માં અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે આ સ્મશાનમાં નગરપાલિકા દ્વારા સ્નાનઘાટ બનાવેલો છે અને એ 2-2.5 વર્ષ થયા આવ્યા પરંતુ હજી ત્યાં પાણીની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી મારકણા સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી સ્થળ મુલાકાત કરાવી સ્થળ તપાસ કરાવી તો કમ્પ્લીટ કરીને કમ્પ્લીટ થયું ત્યાર પછી એને નોંધરો લંબાવવાનું નક્કી કર્યું જ્યાં સરકારી ગોડાઉન છે ત્યાંથી નોંધરો લંબાવીને અને અહીંયા વાલ્મીકી સમાજના ખૂણા પાસે વાલ મૂકી અને સ્મશાન ઘાટમાં પાણી પહોંચતું કરવું એનો મંજૂરી પત્રના 8 મહિના થવા આવ્યા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી કારણ કે અનુસૂચિત જાતિના વિસ્તાર છે
અને અનુસૂચિત જાતિના લોકો ત્યાં અવસાન પામે ત્યારે એને દફન ક્રિયા કરવામાં આવે છે. પરંતુ અને નાહવા માટે અમારે એટલી બધી મુશ્કેલી પડે છે કે ઠેઠ સુરકાના ડેલા સુધી લાંબુ થવું પડે, જ્યારે મહિલાઓને બહુ પણ મુશ્કેલી પડે છે. તો હું શિહોર શહેર શિવસેના પ્રમુખ તરીકે મારી રજૂઆત વારંવાર કરવા છતાં અત્યારે મેં રજૂઆત કરી તો સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ જે પ્લમ્બરનું કામ કરે છે, લાઈન ખોદવાનું કામ કરે છે, અશ્વિનભાઈ આવી જશે 10 તારીખે, તો 11-12 તારીખે કામ શરૂ કરી દઈશું, આવું કહેવામાં આવ્યું છે. કહેવાનો અર્થ મારો એમ છે કે શિહોરમાં દાદાગીરી કરે, ફોનમાં ગાળ્યું દે, અન્ય જગ્યાએ કામ શરૂ હોય અને એમ કે ભાઈ કોન્ટ્રાક્ટરનું બિલ બાકી હોવાના હિસાબે કોન્ટ્રાક્ટર કામ કરતા નથી, તો જે રોડ બનતા હોય એ ફરીને પાછા શરૂ કરે છે, તો ન્યા કામ શરૂ છે એ વખતે બિલના પૈસા બાકી નથી દેતા. અને અમારા અનુસૂચિત જાતિના વિસ્તારમાં જે સ્મશાન ઘાટ આવ્યો છે ને પાણીની લાઈન ખોદી અને ત્યાં લોદરો લંબાવવાનો છે અને એ પાણી આપવાનું છે, ત્યાં આ લોકોને આ બધી તકલીફોને અગવડતા પડે છે. જે લોકો ફોનમાં ગાળ્યું દે, ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે, માથા ભારે હોય, દાદાગીરી કરે, એવાના કામ ઝડપથી થઈ જાય છે, જ્યારે સામાન્ય માણસોના કામ થતા નથી. તો હવે અધિકારી સાહેબ શું કહેવા માગે છે બજાર? આની પહેલાં કાંઈક તમારે કોઈક કર્મચારીને કાંઈક ગાળાગાળી થઈ હતી? પહેલા આ બાબતથી સ્મશાન ઘાટ બાબતમાં પાણી લઈ જવા માટે જે બેંકીનો જે સુપરવાઇઝર છે, જે અશ્વિનભાઈ છે, એની હારે મારે માથાકૂટ પણ થઈ હતી. અને સુપરવાઇઝર જે પાણી વોટર વર્કર્સના સુપરવાઇઝર દેવુરભાઈ છે, એના દ્વારા એ બધું સમાધાન કરાવી અને આ કામ પૂરું કરવાની ખાતરી આપી હતી. પણ એના આજકાલ કરતાં 8 માસ થવા આવ્યા, પરંતુ અમારા અનુસૂચિત જાતિના સ્મશાનમાં બનાવેલા સ્મશાન ઘાટમાં પાણીની આજની તારીખમાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. આપ જો પ્રશ્નનો ઉકેલ નહીં તો આપ શું કરવા માગશો? હવે મને 10 કે 11 તારીખનો 12 તારીખનો સમયગાળો આપ્યો છે. જો આ સમયગાળા દરમિયાન નહીં કરવામાં આવે તો હું શિહોર નગરપાલિકાના ગેટની આગળ બહાર ધરણા ઉપર બેસીશ. ઓકે.